જય જવાન જય કિસાન। જો અમે કન્વરજી વાધડિયા સાહેબની સલાહ સૂચનથી એમની પિનલ સીડર્સની પ્રાંચી ચોરીની ખેતી કરી હતી। અમે અત્યાર સુધીમાં 80,000 થી 90,000નું વેચાણ કર્યું છે। અને જય 14 તારીખે જ્યારે સાહેબ અમારી મુલાકાતે આવ્યા હતા ત્યારે ખરેખર અમારી ચોરીની થોડીક તકલીફ થઈ હતી। તો એમની ફરીથી એમની સદારામ એગ્રો સેન્ટરની ટ્રીટમેન્ટથી ફરીવાર જો શેંગાની બેઠક પણ ઘણી બધી થઈ છે। અને ફરીવાર જો ચોરીનો નજારો બદલી નાખ્યો। સાહેબના પાવન પગલાં અમારા ખેતરમાં પડ્યા તો અમારી ચોરીનો નજારો ફરી એકવાર બદલી નાખ્યો। અને એમના માર્ગદર્શન હેઠળ અમે ખેતી કરીએ છીએ। અમને બહુ આનંદ થયો છે। અને મારા જેવા નાના ખેડૂતોની પણ મુલાકાતે સાહેબ આવે છે। હું તો લાખ લાખ વંદન કરું છું એમને। એ ખેડૂત નહીં પણ હું તો એમને ગુરુ માનું છું। મારો આખો પરિવાર ગુરુ માને છે। અને અમારા વિસ્તારના ખેડૂતો પણ બહુ ખુશ છે કે તારા જેવા નાના ખેડૂતની પણ મુલાકાતે સાહેબ આવ્યા। ખરેખર તું ભાગ્યશાળી કહેવાય। અને હજુ અમારા વિસ્તારના ખેડૂતોની માગ છે કે હજુ ફરીવાર એકવાર સાહેબને લાવો આપણા વિસ્તારમાં, એમનું ભવ્ય સ્વાગત કરશું। અને ખરેખર એમની સલાહ સૂચનથી ખેતી કરવાની મજા આવશે। હું તો બહુ આનંદની લાગણી અનુભવું છું કે એમની સલાહ સૂચનથી વધારે ને વધારે ખેતી કરીશ અને વધારે ને વધારે ઉત્પાદન મેળવીશ। અને એવું આશા રાખું છું કે એમની ટ્રીટમેન્ટથી કોઈ દિવસ પાછા નહીં પડીએ। જેથી 14 તારીખે સાહેબ મારા ખેતરમાં આવ્યા ત્યારે મારી ચોરી થોડીક ખરાબ થઈ જતી, પણ ફરીવાર એમને સદારામ એગ્રો સેન્ટરની ટ્રીટમેન્ટ આપી તો જો ચોરીનો અમારો નજારો બદલી નાખ્યો। હું તો એમને ગુરુ માનું છું। ગુરુના પગલાં મારા ખેતરમાં પડ્યા, મારા ચોરીનો નજારો બદલી ગયો। અમારે ગલગોટાની ખેતી પણ સાહેબે મને સલાહ આપી હતી કે રણછોડજી ગલગોટાની તમે થોડોક સ્ટોક કરજો, ચૈતર મહિનો આવે છે। બહુ સરસ સલાહ સૂચન આપે છે। અને અમુક લોકો ટીકા ટિપ્પણી કરી રહ્યા છે કે એમના વાદે ચડવાથી ભાવ નહીં મળતા, એમના કહેવાથી કરી દો આને। તો ભાઈ તમે ક્યાંક ને ક્યાંક તમારા ભૂલના કારણે તકલીફ થઈ હશે। તમે એમની સલાહ સૂચનથી ખેતી નહીં કરી હોય, તમે એમની સલાહથી કોઈ ટ્રીટમેન્ટ નહીં લીધી હોય, તમે મહેનત નહીં કરતા હોય તો એમની ટીકા ટિપ્પણી કરવાથી કોઈ તમને મળવાનું નથી। કોઈ ટીકા ટિપ્પણી કરવાથી તમારી ખેતી સુધારવાની નથી। જો તમારે સારું ઉત્પાદન લેવું હોય અને સારું એવી ખેતી કરવી હોય તો એમની સાચી માહિતી લો, સાચી ટ્રીટમેન્ટ લો તો તમને ચોક સફળતા મળશે। ટીકા ટિપ્પણી કરવાથી કોઈ સફળતા મળતી નથી। તો ટીકા ટિપ્પણી છોડી દો અને સાહેબને સલાહ સૂચનથી ખેતી કરો, તમને સફળતા તો મળશે। પણ ખરેખર હું તો એમને ગુરુ માનું છું। મારો આખો પરિવાર ગુરુ માને જ છે। એટલે એમની સલાહ સૂચન કોઈ દિવસ ખોટી હોતી નથી। એમની સલાહ બહુ સાચી હોય છે અને એ ખરેખર બહુ સ્વાભાવિક માણસ છે। મારા જેવા નાના ખેડૂતોની પણ મુલાકાત લે છે અને ખેડૂતોને બહુ જ સારા આશીર્વાદ આપે છે। મારે તો ગુરુના આશીર્વાદ છે કે મારી ચોરીનો નજારો બદલી ગયો। તો તમે પણ એવી ટીકા ટિપ્પણી છોડી દો અને સાચી માહિતી